છે. હા માં. મુક્તિ નહીં મળે. હજારો જન્મ લેશો ને, હજારો વખત આ ધરતી ઉપર આવવું પડશે આ જ કર્મથી છૂટવા માટે. પણ હું તમને અત્યારથી છોડાવું છું કે એક જન્મ ના લેશો ને પરમાત્માના ભક્તિમાં માર્ગ જતા રહો. હા માડી. જો તું મનુષ્ય છે, તારથી ભૂલ થઈ, હું માનું છું તારથી ભૂલ થઈ. તારા વિચાર, તારી નજર, તું ક્યાં ગયો, કઈ જગ્યાએ ગયો, કઈ સમાજની સ્ત્રીની પાસે ગયો, તે કેવી રીતે મળ્યો, તું ક્યાં લઈ ગયો, તું કેટલી વખત મળ્યો, એ માતાને મને બધી ખબર છે. પણ તે મને એમ કીધું ને કે માં વળી જાઉં છો, એટલે તારા માટે પેલા 10 જણને ના વાળવું તો મારું નામ મેલડી નહીં. હા માડી. આની અંદર એવું છે કે હું તમને છોડાવવા આવીશું, દરેકને કહું છું કે તમને છોડાવવા આવીશું. જો તમારી તાકાત હોય તો મારી પાસે છૂટી જજો, નકર હું નથી પાડતી કે મારા કરતા કોઈ જોરાવર હોય. ના માં, એટલે જ અહીં આવ્યો તો. તાને કીધું કો કે તાર પર કરી નાખ્યું છે, પણ અહીં શું નીકળ્યું? અહીં શું નીકળ્યું? અહીં સત્ય નીકળ્યું. અહીંયા હોનાનું હોનું થયું ને પાણીનું પાણી થયું. હા માં. એટલે યાદ રાખજે કે આજથી મહિનો થાય, હા માં, તારી બધી દિશા ચોખ્ખી છે. આજથી તું વળી ગયો, તું વળી ગયો ને, એટલે મારો શબ્દ ફેરથી તને કહું છું કે આજ મા બાપ છે, આજ સંતાનો છે, આજ ધર્મ પત્ની છે, આજ ચાઉંડ છે. હા માડી. શું કીધું? હા માં. જો તને દુઃખ હાલતા આવડ્યું, તને સુખ હાલતા મને આવડતું હશે, અને સુખ હાલ્યા પછી એ કદાચ દુઃખ હાલવું હશે તો મારા સત્તા હશે કે તને હાલું. હા માં. પણ એક વખત તારા ઘરે જે દીવો કરો છો એ દીવાએ બેસજે અને એક શ્રીફળ લઈને એની માફી માંગજે ને કહેજે કે માં, અરે હું અજ્ઞાનતામાં જીવ્યો અને માં ત્યાં ઘણું આપ્યું, હું હાચવી એક્યો નહીં. પણ માં અમૃતની મેલડીએ કીધું છે કે માં તું રાજી થા, અને માં આજથી મહિનો થાય ને એટલે હું તારે ચોટીલા તને મળવા આવીશ. શું કીધું? આવું કહેજે પેલી ચાવણ માતાને જેનો દીવો કરો છો, દિવાલે મંદિરમાં આમ લગાયેલું છે, ત્યાં બેહીને તમે પૂજા કરો છો, અને એવું કહેજે કે માં ચાવણ તું રાજી થા ને મારા હજારો લાખો કરોડો ગુના માફ કર માં, અને આજથી તારી ભક્તિ કરીશ, જીવાડે એટલું જીવીશ. અને મહિનો થાય એટલે ચોટીલાએ દર્શન કરવા જજે. હા માડી. અને સુંદડી લઈને જજે ને શ્રીફળ લઈને જજે, અને માને એવું કહેજે કે માં 12 મહિને ને 12 મહિને એક વખત તારા દર્શન કરવા આવીશ, પણ માં ખોળે ખંચેરીને તું લઈ લે, અને તાઈ ઉતરણ નીચે આવન તું, અને ભગવા કલરની ડોશી દેખાય તો માનજે કે હું આવી હતી. હા માં. હા. અને એ ડોશી તું જોવ, અને ડોશી ઉભી હોય ભગવો પહેરી, તારી ને એની નજર એક થાય તો તારા માનવાનું કે તારું આખું જીવન બદલવા હું માતા આવી હતી. હા માં.